પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અવરોન ઇંગ્લિશ મીડિયમના કેજી વિભાગમાં સંચાલક ભામિનીબેન શેઠની પ્રેરણાથી 31મી ઓગસ્ટના રોજ ફેન્સી ડ્રેસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રૂપલ મેડમે પ્રાર્થના ગાઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં કુલ 50 બાળકોએ ભાગ લીધો હતો. નર્સરીના 6 બાળકો, જુનિયર કેજીના 20 તથા સિનિયર કેજીના 24 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં દરેક બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં જોકર, પરી, ક્રિષ્ના, સુતળી, ડૉક્ટર, મિસ ઇન્ડિયા, મીરાબાઈ, બોડીગાર્ડ, મેંગો, રાવડી રાઠોડ, સ્પિનાચ, તુલસી, વૃક્ષ, બલૂનમેન, કેન્ડલ, સિંઘમ, ગોપી, મૌલવી, પોપટ, વોટર આમ જુદા જુદા પાત્રો બનીને બાળકોએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં અવરોન ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના આચાર્ય રેખાબેન ગુપ્તા, વિદ્યાવિહારના આચાર્ય જીનલબેન પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. નાના બાળકોએ વૃક્ષ, વોટર, તુલસી જેવા ફેન્સી ડ્રેસમાં પર્યાવરણ વિશે, પાણીનો બગાડ ન કરો, વૃક્ષો વાવો, વરસાદ લાવો જેવા બોધપાઠ આપ્યા હતા. સમગ્ર કોમ્પિટિશનમાં નર્સરીમાં યાસિકા બિગ બાજારના ફેન્સી ડ્રેસમાં પ્રથમ નંબરે તથા બીજા નંબરે હીર વૃક્ષના ડ્રેસમાં આવી હતી. જુનિયર કેજી મુસ્કાન આદિવાસી ડ્રેસમાં પ્રથમ નંબરે તથા ધાત્રી તુલસીના ફેન્સી ડ્રેસમાં બીજા નંબરે આવી હતી તથા સિનિયર કેજીમાં નિશી વૃક્ષના ડ્રેસમાં પ્રથમ તથા સુમલા ઝાંસી કી રાણીના ડ્રેસમાં બીજા નંબરે આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. નર્સરી તથા કેજીના જાગૃતિબેન પટેલ, વર્ષાબેન પ્રજાપતિ, દર્શનાબેન તથા મુસ્કાન મેડમે ખૂબ જ સારી મહેનત કરાવી સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી મિત્રોનો સારો સાથ અને સહકાર મળ્યો હતો. નિર્ણાયક તરીકે પવનબેન પટેલે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુષ્પા મેડમે સુંદર રીતે કર્યું હતું. પ્રાંતિજના પ્રતિનિધિ રમેશ મિસ્ત્રી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.